નમસ્કાર 3 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો જે વિગતો સામે આવી રહી છે। મહેસાણાથી લોકસભાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નીતિન પટેલે દાવેદારી પરત ખેંચી છે। મહેસાણા લોકસભા માટે દાવેદારી કરી હતી। હવે જે અપડેટ સામે આવી રહી છે, નીતિન પટેલે પોતાની દાવેદારી પાછી ખેંચી છે। મહેસાણા લોકસભા સીટ માટે તેઓએ દાવેદારી કરી હતી, પરંતુ હવે તેઓએ પોતાની જે દાવેદારી છે તેને પાછળ ખેંચી છે। વધુ વિગત મેળવીશું। ફોનલાઈન પર સંવાદદાતા કેતન પટેલ અહીંયા જોડાયા છે। કેતન, જે રીતની અપડેટ હાલ સામે આવી રહી છે, આ સીટ માટે પહેલા તેઓએ દાવેદારી કરી હતી અને હવે તેમણે દાવેદારી પાછી ખેંચી છે, વધુ અપડેટ શું છે? ચોક્કસથી હેતવી જણાવી દઉં કે નીતિન પટેલના જે ફેસબુક પેજ પર આ પોસ્ટ મૂકવામાં આવી છે, પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે મહેસાણા લોકસભા સીટના જે ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મેં ઉમેદવારી નોંધાવી હતી। ગઈકાલે રાજ્યની 15 લોકસભાની સીટના ઉમેદવારો જાહેર કરવામાં આવેલ છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હજુ ચાલુ છે। તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકે મેં મારી દાવેદારી પરત ખેંચું છું, આવી જે પોસ્ટ હોય છે તેમના દ્વારા જે નીતિન પટેલના જે ફેસબુક પેજ પોસ્ટ હોય છે તેમાં મૂકવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વિધાનસભાની જે ચૂંટણી હતી તે વખતે પણ આવી રીતે જે પત્ર હોય છે તેમના દ્વારા લખવામાં આવ્યો હતો। જી બિલકુલ, આભાર માહિતી બદલ। તો જે રીતની અપડેટ સામે આવી રહી છે, નીતિન પટેલે દાવેદારી પાછી ખેંચી છે। મહેસાણા લોકસભા સીટ માટે તેઓએ પોતાની દાવેદારી કરી હતી, પરંતુ હાલ સોશિયલ મીડિયા મારફતે તેઓનો જે આ પત્ર છે તે સામે આવ્યો છે। તેમણે આ સીટ પરથી પોતાની દાવેદારી પરત ખેંચી છે। આપણે જણાવી દઈએ, અગાઉ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જે છે તે જાહેર કરી દેવામાં આવી હતી અને તે બાદ આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણા સીટ પરથી નીતિન પટેલે પોતાની દાવેદારી પાછી ખેંચી છે। તો આ તરફ આણંદથી પણ સમાચાર આવી રહ્યા છે, જ્યાં મોગરી રોડ પર ખોદકામ દરમિયાન ગેસ લાઇનમાં લીકેજ થવાની ઘટના સર્જાઈ હતી। ગેસ લાઇનમાં આગ લાગતા આગના ગોટે ગોટા હવામાં ઊંચે સુધી ઉડ્યા હતા। ચરોતર ગેસ લાઇનમાં આગની ઘટનામાં એક વ્યક્તિ દાઝ્યો હતો। આ ઘટનાના પગલે ચરોતર ગેસની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગેસ સપ્લાય બંધ કરાવ્યો હતો। આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરાઈ હતી। સ્ટાફ સિલેક્શનની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોમાં 2 ડમી ઉમેદવારો ઝડપાયા છે। આજરોજ રાજ્યમાં વિવિધ સેન્ટરો પર સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ગાંધીનગર ખાતે યુપીએમપીથી પરીક્ષા આપવા આવેલા 2 ઉમેદવારો ડમી હોવાની પોલ ખુલી છે। આધાર કાર્ડ અને ફોટોગ્રાફના આધારે ચકાસણી કરતા ડમી ઉમેદવારો બબલુ રામપ્રકાશ કંપાના અને રાધેશ્યામ શર્માની વિગત બહાર આવી છે। ઉમેદવારની ચકાસણી કરતા બબલુના આધાર કાર્ડમાં રાધેશ્યામનો ફોટો હોવાનું બહાર આવ્યું। રાધેશ્યામની પૂછપરછમાં અજીતસિંહ ગુર્જરનું નામ સામે આવ્યું અને આ મામલે અડાલજ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ત્રીજા અને ચોથી શિફ્ટની અંદર પરીક્ષા આપનાર જે ઉમેદવારો છે એમાં 2 ઉમેદવારો ડમી ઉમેદવાર હોવાનું ખુલવા પામેલ છે, પકડાઈ ગયેલા। આની અંદર બબલુ રામપ્રકાશને બદલે રાધેશ્યામ શ્રીકૃષ્ણ શર્મા અને અજેન્દ્રસિંહ શિવસિંહના બદલે આશીષ સન ઓફ વિનોદ શર્મા પરીક્ષા આપવા માટે આવેલા હોવાનું ખુલતા આ બંને ઉમેદવારોને પરીક્ષાના જે કેન્દ્ર સંચાલિત છે તેના દ્વારા પકડી પાડેલ અને પોલીસને જાણ કરેલી। ડુમસમાં નીકળેલા વરઘોડામાં ગીતો કેમ વગાડો છો તેવું કહીને એક જ જૂથના 2 લોકો બાખડ્યા। 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। સમગ્ર ઘટનામાં પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ કરાઈ હતી। 8 મોટરસાયકલને પણ નુકસાન પહોંચ્યું હોવાની માહિતી છે। 14 લોકોની આમાં અટકાયત કરાઈ છે, જ્યારે અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે। બોટાદની એક સરકારી શાળાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં વિદ્યાર્થી જીવના જોખમે સફાઈ કરતો નજરે પડ્યો। વિડીયોમાં આપ જોઈ શકો છો કે સીડી મૂકીને વિદ્યાર્થી શાળામાં લગાવેલા પતરાના શેડ ઉપર ચડ્યો છે અને પાણીથી તેને સાફ કરી રહ્યો છે। આ વિદ્યાર્થી જે શેડ ઉપર સાફ સફાઈ કરી રહ્યો હતો તેની ઊંચાઈ એટલી હતી કે જો વિદ્યાર્થી ત્યાંથી પડે તો તેના જીવને પણ જોખમ સર્જાઈ શકે તેમ હતું। આ વિડીયો જોઈને લોકો કહી રહ્યા છે કે શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મોકલવામાં આવે છે કે પછી કામ કરાવવા। સામે આવેલો વિડીયો કેટલાક દિવસ જૂનો હોવાનું અનુમાન છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। પાણીથી પતરા સાફ કરતો વિદ્યાર્થીનો જે હાલ આ વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, પરંતુ કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે આ વિડીયો થોડા સમય પહેલાનો છે। બારડોલી તાલુકાના કડોદ ગામે તાંત્રિક વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મ આચરવાના ઈરાદે આવેલા યુવકનો પર્દાફાશ થયો છે।
કડોદ મઢી રોડ વિસ્તારમાં રહેતી શિક્ષિકાને યુવકે માનસિક દુઃખ દૂર કરવા તાંત્રિક વિધિના નામે બોલાવી હતી. રાત્રિના સમયે મહિલાને બોલાવી પોતાના ઈરાદાઓને પાર પાડવા વિધર્મી યુવકે મહિલાને આંતરવસ્ત્રો સાથે લાવવા જણાવ્યું હતું. વિધર્મી યુવક પોતાના ઈરાદાઓ પાર પાડે તે પહેલા જાગૃત નાગરિકે પોલીસને આ અંગે જાણ કરી હતી, જેથી સમગ્ર મામલે બારડોલી રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી અને મહિલા બંનેની પૂછપરછ હાથ ધરી છે. અમદાવાદમાં ડુપ્લિકેટ દસ્તાવેજોના આધારે ચૂંટણી કાર્ડ બનાવવા બાબતે મોટા ખુલાસા થયા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. દસ્તાવેજોની ખરાઈ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે તપાસ કરતા આરોપી મોહમ્મદ સુમન હુસૈન અને બેગમ રીના બહેરુદ્દીન બાંગ્લાદેશી નાગરિક છે. છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર ગુજરાતમાં રહેતા હતા. બંનેએ ભારતીય નાગરિકતા મેળવવા માટે આખો કારસો રચી ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા. ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન પ્રોસેસ કરી ચૂંટણી કાર્ડ બનાવવા માટે અરજી કરી હતી, જેમાં સરકારી અધિકારી દસ્તાવેજની એન્ટ્રી કરતા દસ્તાવેજો ખોટા હોવાની જાણ થઈ હતી. આ મામલે ઘાટલોડિયાના સિટી મામલતદાર રાકેશ પટેલે ફરિયાદ કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. હકીકત એવી છે કે હાલ એક ચાણક્યપુરીમાં રહે છે, બીજા ગોતા હાઉસિંગમાં રહે છે અને એમને એવું હતું કે ભાઈ ઇલેક્શન કાર્ડ નીકળી જાય એટલે ગુજરાતના વોટર થઈ જાય અને રાબેતા મુજબ અહીં એમનું નિવાસસ્થાન થઈ જાય એ આશયથી એ પર્પઝથી એમને આ પ્રકારનો ગુનો કરેલો. પણ હાલમાં તપાસ ચાલુ છે કે તેમનો મોટિવ શું હતો, એમનો આની આ કરવા પાછળનો એમનો ઉદ્દેશ શું હતો, એ તપાસ તો વિશેષ અને હાલ એ દિશામાં તપાસ ચાલુ છે. આજે વડોદરા નવી કલેક્ટર કચેરીનું સીએમના હસ્તે લોકાર્પણ કરાશે. 22 કરોડના ખર્ચે તૈયાર થયેલી કલેક્ટર કચેરીનું મુખ્યમંત્રી લોકાર્પણ કરશે. નાગરિકોએ હવે આવેદનપત્ર આપવા કોઠીને બદલે જેપી રોડ ખાતે તૈયાર કરાયેલી આ કચેરીએ જવું પડશે. લોકસભા ચૂંટણી પણ નવી કલેક્ટર કચેરીમાં જ યોજાશે. સોમવારથી જ નવા સરનામે કલેક્ટર કચેરી ધમધમતી થઈ જશે. જો તમે વડોદરા કલેક્ટર કચેરી ખાતે કોઈ કામ અર્થે આવવાનો વિચાર કરતા હોય તો નવું સરનામું નોંધી લેજો, કારણ કે અત્યાર સુધી તમે જે છે તે કોઠી કચેરી ખાતે જતા હતા કલેક્ટરની મુલાકાત માટે, પરંતુ હવે જે આ દિવાળીપુરા વિસ્તાર છે ત્યાં જે કલેક્ટર કચેરી છે તે નિર્માધીન થઈ ચૂકી છે અને આજે રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના હસ્તે આજે કલેક્ટર કચેરી છે તેનું લોકાર્પણ કરવામાં આવશે. એટલે આ જે કચેરી છે તે સોમવારથી કાર્યરત થઈ જશે. જેપી રોડ વિસ્તાર છે ત્યાં કલેક્ટર કચેરી છે તે તૈયાર કરવામાં આવી છે અને લગભગ 22 કરોડ જેટલો ખર્ચ જે છે તે આ કલેક્ટર કચેરી બનાવવા પાછળ કરવામાં આવ્યો છે. અદ્યતન સુવિધાઓ સાથેની આ કલેક્ટર કચેરી છે જ્યાં એક જ સ્થળે નાગરિકોને તમામ પ્રકારની જે સુવિધા છે એટલે કે તેમની તમામ સમસ્યા છે તેનું સમાધાન મળવાનું છે. અહીંયા કલેક્ટર કચેરીની ડિઝાઇનની વાત કરવામાં આવે તો વડોદરા શહેરને ગાયકવાડી નગરી કહેવાય છે, ત્યારે જે ઐતિહાસિક ધરોહર છે તે જળવાઈ રહે, એની નિશાની જે છે તે જળવાઈ રહે તે હેતુથી આ જે ગુંબજવાળી કલેક્ટર કચેરી છે તે તૈયાર કરવામાં આવી છે. જો તમારે કોઈ આવેદનપત્ર આપવું હોય અથવા તો કલેક્ટરને કોઈ ફરિયાદ કરવી હોય તો તમારે ઓલ્ડ પાદરા રોડ એટલે કે દિવાળીપુરા નજીક જે નવી કલેક્ટર કચેરી તૈયાર કરવામાં આવી છે ત્યાં આવવાનું રહેશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. દાહોદના સંજેલી પંથકમાં દીપડાનો આતંક યથાવત છે. દીપડાએ ડુંગરા ગામમાં મૂંગા પશુઓનો શિકાર કરતા ગામમાં ફફડાટ ફેલાયો છે. ડુંગરા ગામે દીપડાએ મકાનના ઢાળિયામાં બાંધેલા 5 બકરાઓનું મારણ કર્યું હતું. દીપડાએ મુકેશભાઈ ચોકલાભાઈના પશુઓનું મારણ કર્યું છે. દીપડાના આટા ફેરાથી ગામજનોમાં ભય છવાયો છે. ડુંગરા, કાકરેલી, ભામણના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓનો ત્રાસ વધી રહ્યો છે. જોકે વન વિભાગને રજૂઆત કર્યા બાદ 3 પાંજરા મૂકવામાં આવ્યા હતા. હાલ દીપડાની શોધખોળ હાથ ધરાઈ છે. વન વિભાગની જાણ કરી હતી કે સાહેબ આવેલા, હમણાં મેં વાત કરી છે કે પાંદરું મૂકી એમ કે અડધા કલાકમાં અમે આવે એવું કીધું છે. આ બકરા રાત્રે જીબડો આવ્યો હતી, ખાઈ ગયો. કેટલા બકરાને? એક બકરી ખાઈ ગયો અને 4 બકરા મારી નાખ્યા. 4 મારી નાખ્યા, એક બકરી ખાઈ ગઈ. ગાભણ હતી બકરી? 3 બકરીઓ ગાભણ છે. હા, 3 બકરીઓ ગાભણ છે અને 2 પાઠો હતી. 5 બકરા ટોટલ 5. કેટલા વાગે દીપડો આવ્યો? દીપડો લગભગ 3 વાગે આવ્યો છે. બનાસકાંઠામાં દાંતાથી પાલનપુર વચ્ચે અકસ્માત સર્જાયો. દાંતા પાલનપુર હાઈવે પર અંધારિયા અને મુમનવાસ વચ્ચે ખીચોખીચ મુસાફરો ભરેલી જીપનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો. જે અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 5 થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાસકાંઠાના દાતા પાલનપુર હાઈવે પર અકસ્માતમાં 3ના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ઓવરલોડ જીપ અંધારિયા ગામ પાસે પલટી હતી અને આ કરુણાંતિકા બની હતી. સ્થાનિકોના મતે આ વિસ્તારમાં ખાનગી જે વાહન ચાલકો છે તે પ્રવાસીઓને ઠસીને ભરીને વાહનો ચલાવે છે. આ વિસ્તારમાં ઓવરલોડ વાહનોના દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે પ્રવાસીઓને જીપની ઉપર બોનેટ પર પણ બેસાડીને પ્રવાસ કરાવાય છે. આખરે અહીંયા સવાલ એ થાય છે કે આ બેફામ દોડતા જીપ ચાલકોને કોણ રોકશે કે પછી હજી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવી રહી છે? આ બેફામ ચાલતા જીપ ચાલકો પર કોણ મહેરબાન છે? આખરે તેમને કોની રોકટોક વગર તે આ પ્રકારે વાહનો ચલાવી રહ્યા છે? સાથે જ બનાસકાંઠા ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો શું દેખાતા નથી? આવા ઘણા સવાલો ન્યૂઝ 18 પણ કરી રહ્યું છે. પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને મેદાને ઉતાર્યા છે. તેમનું નામ જાહેર થતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. જેતપુરમાં ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ આડ્રાએ જંગી બહુમતી સાથે મનસુખ માંડવિયાને વિજેતા બનાવવાની તૈયારી દર્શાવી છે. કોરોના કાળમાં કે જેણે સમગ્ર ભારત દેશની અંદર તો શું પણ પૂરા વિશ્વની અંદર કે જેણે ભારતનો જય જયકાર કરાવ્યો એવા મનસુખભાઈ માંડવિયાને જ્યારે પોરબંદર લોકસભાની સીટ ઉપરથી ઉમેદવારી પત્ર ભરવાનું છે. આનંદની વાત છે કે કેન્દ્રના કેબિનેટ મંત્રી, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા આપણી વચ્ચે લડવા આવતા હોય તો પોરબંદર લોકસભા વિસ્તાર ભાગ્યશાળી કહેવાય. ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ભાજપ દ્વારા બનાસકાંઠામાં ડોક્ટર રેખાબેન ચૌધરીને ઉમેદવાર જાહેર કરાતા લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ભાજપના ઉમેદવારને વિજય બનાવવા થરાદમાં ફટાકડા ફોડી મહિલા કાર્યકર્તાઓએ ઉજવણી કરી તો સાથે જ એકબીજાનું મોઢું પણ મીઠું કરાવ્યું. બનાસકાંઠા લોકસભાની ટિકિટ રેખાબેન ચૌધરીને આપી છે. તેનાથી અમે મહિલા મોરચા અને બધી જ બહેનો લોકસભાની ખુશ છીએ અને વચન આપીએ છીએ કે લોકસભા બનાસકાંઠાનું કમળ અમે મોદીજી સુધી પહોંચાડીશું. મોદી સાહેબે મહિલાની જે કદર કરી અને મહિલાની ટિકિટ આપી છે એના બદલે અમને મહિલાઓની ગર્વ છે અને અમે રેખાબેન હારે છીએ. શિવરાત્રીના મેળાને લઈને જૂનાગઢમાં અનેક તૈયારીઓ કરાઈ રહી છે. તેવામાં 4 માર્ચથી 8 માર્ચ સુધી ગિરનારમાં થઈ રહેલી ગિરનાર નેચર સફારી પાર્ક બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વન વિભાગનો સ્ટાફ શિવરાત્રીના મેળામાં બંદોબસ્તમાં હોવાના કારણે આ દરમિયાન ગિરનાર સફારી બંધ રાખવામાં આવશે. 9 માર્ચથી સફારી રાબેતા મુજબ શરૂ થશે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બધું જોયું છે. કાલાવડ રોડ પર આવેલા ખાનગી પાર્ટી પ્લોટમાં લગ્ન માટે કરેલું ડેકોરેશન વરસાદમાં ધોવાઈ ગયું. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા લગ્ન મંડપ અને ડેકોરેશન પર વરસાદ પડતા બધું ભેરવિખેર થઈ ગયું. બનાસકાંઠાના અંબાજી ધાનેરામાં વરસાદી માહોલ. માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા છવાઈ. માર્ચ મહિનામાં માવઠું થતા ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થઈ ગયો. ધાનેરાની બજારોમાં પણ પાણી ભરાયા. માવઠાની આગાહી વચ્ચે અંબાજીમાં વરસાદી માહોલ જામ્યો. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસતા અંબાજી મંદિરના ચાચર ચોકમાં પાણી ફરી વળ્યા. કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતા વધી. વરસતા વરસાદમાં શ્રદ્ધાળુઓ પહોંચ્યામાં અંબાજીને દ્વાર. વરસાદી માહોલમાં શ્રદ્ધાનો અપાર મહિમા જોવા મળ્યો. અંબાજી મંદિરના ચાચર ચોકમાં શ્રદ્ધાળુ ચાલુ વરસાદે પોતાની માનતા પૂરી કરતા જોવા મળ્યા. રાજકોટ જિલ્લાને પણ માવઠાએ ઘમરોડી નાખ્યો. લગ્ન મંડપ ધરાશાયી થવાના સીસીટીવી આવ્યા સામે તો કેટલાક વાહન ચાલકો રસ્તા પર સ્લીપ થઈ ગયા. આ દ્રશ્યો જોઈને જ અંદાજ લગાવી શકાય કે કમોસમી વરસાદે રાજકોટને કેટલી હદે તારાજી સર્જી હશે. રસ્તા પર નીકળેલા વાહન ચાલકો વરસાદને કારણે ફસડાઈ પડ્યા. બહુમાળી ભવન ચોકમાં વાહનો સ્લીપ થવાની ઘટના બની. અહીં એક સાથે 3 બાઇકો સ્લીપ થઈ ગઈ. એક તરફ લગ્નસરાની સિઝન છે ત્યારે જ વરસાદ ખાબકતા લોકોના પ્રસંગમાં પણ વરસાદ વિલન બન્યો. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી એક સોસાયટીના આ દ્રશ્યો જુઓ. લગ્ન પ્રસંગ હોવાથી પરિવારે મંડપ અને ડેકોરેશન કર્યું હતું, પરંતુ તેઓને કદાચ ખબર નહોતી કે વરસાદ વિલન બનીને ત્રાટકશે. ભારે પવન સાથે વરસાદ ખાબકતા લગ્ન મંડપ ધરાશાયી થયો હતો. લગ્ન મંડપ ધરાશાયી થતો હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે.
દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તેજ પવનના કારણે મંડપનું બેલેન્સ બગડ્યું અને ધરાશાયી થઈ ગયો. માત્ર કાલાવાડ જ નહીં, રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો. માધાપર ચોકડી, જંગલેશ્વર, રેસકોર્સ રિંગ રોડ, મવડી ગોંડલ રોડ સહિતના શહેરના અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. આ તરફ લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહ્યો. બાલસર, વાગુદડ, મેટોડા, મોટાવડા, ચીભડા, ખીરસરા સહિતના ગામોમાં પણ માવઠારૂપી માર પડ્યો. રાજકોટના પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતાગ્રસ્ત થયા. તાલુકાના જીવાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદના કારણે મરચું, ઘઉં, જીરું, રાયડા અને ચણાના પાકમાં નુકસાનીની ભીતિ. ખેડૂતોથી કુદરત રૂઠ્યો હોય તેમ ભર શિયાળે માવઠારૂપી આફત ત્રાટકી. આફત એવી વરસી કે કાપણી કરેલા ઊભા પાક અને વાવેતર કરેલા પાકોને ખેદાન મેદાન કરી નાખ્યા. પાટણ જિલ્લાના આ દ્રશ્યો છે જ્યાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. સાંતલપુર, રાધનપુર, સમી, હારીજ સહિતના તાલુકામાં વહેલી સવારથી માવઠારૂપી આફત વરસી, જેના કારણે ખેડૂતોની તમામ મહેનત અને ખર્ચ નજર સામે પલળી ગયા. ક્યાંક ખેતરમાં વાઢેલો પાક પલળી ગયો તો ક્યાંક તૈયાર ઊભા પાક પર પાણી ફરી વળ્યા. ખેડૂતોએ વાવેલા ચણા, જીરું, સવા, ઈસબગુલ, રાયડો, એરંડા સહિતના પાક પર આકાશી આફત ત્રાટકતા મોટા પાયે નુકસાન થયાની ભીતિ છે. પાટણના 3 તાલુકાઓમાં માવઠાનો માર પડ્યો. રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં કમોસમી વરસાદે કાળો કહેર વર્તાવ્યો. વરસાદને કારણે રાધનપુર એપીએમસીમાં ખુલ્લામાં પડેલો પાક પલળી ગયો. વેપારી દ્વારા ખરીદેલી જણસી પલળી ગઈ. માર્કેટ યાર્ડમાં જણસની આવક વધુ હોવાથી માલ રાખવાની વ્યવસ્થા ખોરવાઈ. યાર્ડમાં ખુલ્લામાં પડેલા એરંડા, ચણા અને રાયડાની જણસ પલળી જતા કરોડોનું નુકસાન થયું. પરંતુ અહીં સવાલ એ છે કે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો માવઠાની આગાહી કરી હતી, તેમ છતાં યાર્ડના સત્તાધીશો દ્વારા જણસને સલામત સ્થળે કેમ ન ખસેડી? આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ઊભો પાક બચાવવા ખેડૂતોએ ખેતરો તરફ દોટ મૂકી. જામનગર જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો ને એક વિસ્તારોમાં કમોસમી ઝાપટા પડ્યા. ખોટા સમય વરસાદના આગમનથી જામનગર પંથકના ખેડૂતોની ઊંઘ હરામ થઈ. હવામાન નિષ્ણાંતોની આગાહી મુજબ જામનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાદળો ઘેરાયા અને વરસ્યા. બીજી તરફ ખેડૂતોને વાવેલા પાકની ચિંતા સતાવી. જોડિયા તાલુકામાં વરસાદી ઝાપટા પડતા જીરું, ઘઉં, રાયડોના પાક પર મોટો ખતરો આવ્યો. જોડિયાના લીંબુડા, હડિયાણા, વાવડી સહિતના અનેક ગામમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી. ખુલ્લામાં પડેલા પાકને બચાવવા ખેડૂતો ખેતરો તરફ ઉમટ્યા અને પાકને ઢાંકીને માવઠાથી બચાવવાનો પ્રયત્ન કર્યો. આ તરફ દ્વારકા જિલ્લાને પણ કમોસમી વરસાદે ગમરોડ્યો. દ્વારકા પંથકમાં સાર્વત્રિક કમોસમી વરસાદ વરસતા ધૂળેટી પહેલા જ ધરતીપુત્રોના ચહેરાનો રંગ ઉડી ગયો. ખંભાળિયા તેમજ દ્વારકા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો. આ તરફ પોરબંદર જિલ્લામાં પણ માવઠાનો માર પડ્યો. પોરબંદરના નાગકા, કુણવદર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો. સવારથી વાતાવરણ વાદળછાયું રહેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. માવઠાના કારણે ઘઉં, રાયડો સહિતના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઈ ગયું. ખેડૂતોએ આકાશમાં મીટ માંડી તો તેઓની ચિંતા વધી ગઈ. અંબાજીમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા. ત્યારબાદ અચાનક વરસાદ ખાબક્યો. માવઠાને કારણે મંદિરનો ચાચર ચોક પાણીથી ભીંજાઈ ગયો. બીજી તરફ અંબાજીમાં આવેલા યાત્રીઓને પણ વરસાદને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જો કે વરસાદી માહોલમાં પણ શ્રદ્ધાનો અપાર મહિમા જોવા મળ્યો હતો. વરસતા વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાળુ બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો વલસાડ જિલ્લામાંથી ગરફોડ ચોરી કરતા માતા પુત્રની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કહેવાય છે કે એક માતા 100 શિક્ષકોની ગરજ સારે છે, પણ અહીંયા તો માતા જ પોતાના પુત્રની સાથે મળીને વિવિધ ચોરીની ઘટનાઓને અંજામ આપતી જોવા મળી. છેલ્લા ઘણા સમયથી આ માતા પુત્ર દ્વારા આ વિસ્તારમાં અવારનવાર ચોરી કરવામાં આવતી. ત્યારે આખરે આ ચોર ટોળકીને પકડવામાં પોલીસે સફળતા હાથ લાગી છે. અગાઉ પણ આરોપી પુત્ર વિરુદ્ધ મહારાષ્ટ્રમાં 17થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે હાલ આ મામલે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગામમાં ગરફોડ ચોરી થયેલી. આ ગરફોડ ચોરીમાં ઘણા સમયથી વોન્ટેડ 2 આરોપીઓને વલસાડ સિટી પોલીસે પકડેલ છે અને બંનેના રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુમાં છે. મહારાષ્ટ્ર રાજ્યમાં અલગ અલગ ગામોમાં લગભગ 17 જેટલા ગરફોડ ચોરીના ગુનામાં આ આરોપીઓ સંડોવાયેલા છે. પરિવારના સભ્યો મળી અને ગરફોડ ચોરી ઘણા સમયથી કરી રહ્યા હતા.
કમોસમી માવઠાએ અરવલ્લી જિલ્લામાં જાણે વિનાશ વેર્યો છે. શનિવારે ગ્રામ્ય વિસ્તારોમાં પવનની તીવ્ર ગતિ અને કરા સાથેના વરસાદે ખેડૂતોને બરબાદ કર્યા. ભિલોડાના ખેરોજ કંપા ગામમાં 1500 વીઘા વિસ્તારમાં કરાયેલા વાવેતરમાં મોટું નુકસાન થયું. ઘઉં, ચણા, બટાકા, પપૈયા, તમાકુ, ડુંગળી અને વરિયાળી જેવા પાકોનું ગામના 50 ખેડૂતોએ 1500 વીઘામાં આશરે 3 કરોડના ખર્ચે વાવેતર કર્યું હતું. પરંતુ શનિવારે સાંજના સમયે ત્રાટકેલા કમોસમી વરસાદે પાક માટે તબાહી લાવ્યો. સરકાર સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખાલી અને બિયારણની કિંમત જ 40,000 રૂપિયા થાય છે, એટલે વીઘે 40,000 રૂપિયાનો બિયારણનો ખર્ચો કરીને વાવ્યું અને ખૂબ મોટી આશાએ બધું વાવેલું હતું. અને ગઈકાલે ખૂબ કમોસમી વરસાદ પડ્યો, કરા પડ્યા અને કરા પડ્યામાં એમાં બધું અત્યારે ખૂબ જ નુકસાન થયેલું છે. મેં આ ડુંગળીનો પાક વાવેતર કર્યું હતું, એમાં વીઘાના 40,000નો ખર્ચો હતો ને 5 વીઘામાં વાવેતર કરેલું હતું. લગભગ અંદાજે 5 થી 6 લાખનું અંદાજે નુકસાન છે કમોસમી વરસાદને કારણે. મેં 10 થી 12 વીઘામાં પપૈયાનો પાક લગાવેલો હતો. ખૂબ ઉમળકા સાથે પપૈયાનો પાક લગાવેલો. 40 થી 50,000 રૂપિયા વીઘે ખર્ચો કરેલ, પણ કમોસમી વરસાદના કારણે કરા પડ્યા અને ખૂબ નુકસાનનો વેઠવાનો વારો આવ્યો છે. તો સરકારશ્રીને નમ્ર અરજ છે કે આવી પડેલ આફતમાં મદદરૂપ થાય એવી ખેડૂત તરફથી હું વિનંતી કરું છું. મેં ટોટલ 12 વીઘામાં વરિયાળી કરેલી હતી. કમોસમી વરસાદ અને કરાના કારણે મારી વરિયાળીની હાલત પૂરી થઈ ગયેલી છે, જેના કારણે મને નથી ગણી તોય 10 થી 12 લાખનું નુકસાન આજે તમે જોઈને ખબર પડશે. અને આજે અમે ખેતરમાં જ છીએ. સરકારશ્રીને નમ્ર અપીલ કે મને જે તે આ નુકસાન થયું જે શક્ય બને એની મને જે મદદ થાય એટલું મદદ કરવા નમ્ર અપીલ. રાજ્યમાં પ્રથમ વખત ભરૂચમાં કબૂતરનો શો યોજાયો છે. રાજ્યમાં પ્રથમ વખત યોજાયેલા આ શોમાં 300થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગુજરાતમાં યોજાયેલા આ શોમાં વિદેશી નિર્ણાયકો પણ પહોંચ્યા હતા. ત્રણસોથી વધારે સ્પર્ધકોએ આ શોમાં ભાગ લીધો હતો. કબૂતર શોનું પ્રથમવાર ભરૂચ ખાતે આ રીતે આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં નિર્ણાયકો પણ પહોંચ્યા હતા. રાજ્યમાં પ્રથમ વખત કબૂતર શો આ યોજાયો છે. इवन लोग आए हैं इतनी दूर दूर बंगाल से और सभी जगह से सिर्फ देखने के लिए कि गुजरात में जो ये एक यूनिक नया पहल है पिजन शो का, उसके लिए हम लोग रोटरी क्लब में से ऐसे नए पहल इसीलिए कर रहे हैं ताकि हम हमारे एनिमल वेलफेयर के लिए एक जागरूकता बढ़ाए और उनके प्रति थोड़ा सा और प्रेम बढ़ाए. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત પ્રવેશ પહેલા કોંગ્રેસને અહીંયા મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખના હોદ્દેદારો રાજીનામા આપશે. કાર્યકરો મોટી સંખ્યામાં રાજીનામા આપશે. રાજીનામા બાદ આગામી દિવસોમાં તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. રાહુલ ગાંધીના સ્વપ્ન સમાન NSUIમાં ગાબડું પડશે. મોટા અને મહત્વના સમાચાર. હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં રાજીનામા આપશે. આગામી દિવસોમાં તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર.